છે ને થોડું પાછું આવવા દીધું પણ તે ભીની છે કે નહીં એટલે આના નાના બધી ઢગલો દીધો. ચાલો ભાઈ હું તો થઈ ગયું છે ફૂલ હાઇડ્રોલિંગ મારી દીધું છે રેડી. બાજુ બીજો સલાકો પાદરે જ ગાડી ન હોય જાય. હાલો આવી ગઈ. આગળ લો ભાઈ આગળ લો ટ્રેક્ટર બસ ખાલી ખડા કમ્પ્લેટ ખાલી થઈ ગયો. એકાદ બે ઝોંટો મરાવે એટલે હમણાં સાફ. બેથી ભીની છે સોંટી રહી છે. નહીં 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 આવે માથે ચડવું જોઈએ. રેતી ખાલી કરીને ટ્રેક્ટર આવે છે. આપણું ટ્રેક્ટર આવી ગયું છે મજૂરો ભરીને પાલક બાલક ને બધું કમ્પ્લેટ મારી દીધો છે. ગામડાના ભાગ્યા કેટલા સધર છે તમને હું મિત્રો બતાવું. આમ જોવો તમે અમારો જે લીંબુનો ભાગ્યો છે ને એ અહીંયા ઈકો રાખે છે. પ્લાનિંગ હાલે છે કઈ રીતનું શું કરવું એ આપણને કઈ ખબર નથી ભાઈ. એટલે આપણે આમાં કઈ પાલક બની દીધું છે એની ઉપર ઊભા રહે ને પછી હવે સણવાનું. પાલકમાં કોને દઈ શું જઈ કહેજો. એની થોડા પડ્યા છે. આપણો કેઢો છે. આ બધી આપણી જમીન છે. લીંબુ છે આપણા બાપુજીને નું છે. આંબો છે. આ ઉભો શેઠો કચરા પડ્યા છે. આ આમળું છે. આ લોકડાઉનમાં વાવેલું લોક નહીં સોરી 2022 કે 23માં વાવેલું છે આંબળું. ઓડું શું છે 2 વાર તો બિચારું ભાંગી તૂટીને ગયેલું થઈ ગયું. પણ હવે નથી લાગતું કે ભાંગે તૂટે હવે મોટું થઈ જ જાય. જો કે ઘણું ઝાડું મોટું થઈ ગયું છે. બાકી કમ્પ્લેટ વાળ્યું છે. અને આ બહુ સારા સારા તલના ડુંડા હોય એવા ઊભા રાખીએ એવું લાગે બિયારણ હાટું શું આંડો મારવી છે. આ ભાઈ એ રીતનું છે. બહુ ઝાઝા બધા આવ્યા હોય ને તલ રાખ્યા છે ઊભા. આ બિયારણ હાટું તલ રાખ્યા હોય. આમાંથી પછી આવતા વર્ષે તલ કરવાના થાય ને તો આવડા તલ કરવાના. કેમ કે તો આવી 4-5 ડાળીઓ આવે અને આખા બધા ઉલટ આવે. તો આની અંદર તમને તલ દેખાય છે જોઈએ. એકલા છે તો તો બતાવું હું તમને. જો તલ નીકળ્યા આ રીતે હોય. આમાં કાંઈ હોતું નથી. હારવાર જીવડાય નીકળે તો એને ચોખા બોખા કરીને પછી વેચવાના હોય. આ લીંબુનું ઝાડવું છે. આ લોકડાઉનમાં વાવેલા છે આપણે. વાવાઝોડું આવ્યું એ પછી થોડા નાના નાના છે એટલે બે વર 3 વર પછી આખી વાડી આપણે લીંબુની થઈ જાય. પછી કાંઈ વાંધો છે નહીં. આખી વાડી લીંબુની થઈ જાય ને વાવેતરનું ના તેને એ બધી કાંઈ માથાકૂટ રહે નહીં. જે સિઝન કે પછી સિઝને વાવવું આ બધી માથાકૂટ ન રહે મિત્રો. પછી આનો વરદીમાં 2 થી 3 વખત લીંબુ ઉતારવાના હોય. એટલે ઉતારવાના ચાલુ એક ધરા રાખવાના. મેન સિઝન ઉનાળાની હોય તો તમને ખબર જ છે લીંબુના ભાવ અત્યારે ઉનાળામાં શું હોય 200-250 રૂપિયાના કિલો હોય. બસ ક્લાસ છે. અને આમાં કપાસિયાનું વાવેતર કરે છે. સામે પાણી હાલે છે. એમાં આપણે પાણી જ આવી હતી તમને હું બતાવું પાણી. જો અહીંયા પાણી હાલે
અહીંયા બાજુવાળાના ભાગ્યા છે એ કપાસિયા સોંપે છે. આગળ આગળથી આ જે પીળું પીળું તમને જેટલું દેખાય છે ને એ બધું આપણે ઘઉં ગીર્યા ને ઘઉંનું ઘૂસું છે. હલો લીધા પછી જે ઘૂસું નીકળ્યું હોય ને એ ઘઉંનું ઘૂસું છે. અને પાલક કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. જો બનાવે છે અમારો ખસ્યો કેનના ડબલ નાટા મારે છે. ત્યાં કેમ મૂક્યું? ત્યાં કેમ મૂક્યું? ત્યાં શું કામ? એટલું બધું આઘું પીવા હાટું કેમ મૂક્યું છે? શું કરે તો શું કરે? ઓવડીમાં નથી કામ કરાવવાનું તો શું કરવાનું તારે? એને તારે શું કરવાનું? લીંબુ કાપે છે? હા દેખાણા તો ખરા કાપેલા. લીંબુનું કટિંગ હાલે છે. હા કાપેલા હાથરા પડ્યા નીચે નીચેથી કાપીને આવું ઝાડું પીને આવા ઝાડવામાંથી આવું ઝાડવું બનાવી નાખવાનું. બાજુનો ઢગલો કરી દીધો છે. એ ઉડાડ નાખી મોટી ડાળથી. હાલો આને કમ્પ્લીટ થઈ ગયું છે. ઓવડી બનાવવાનું ચાલુ માલાવદે કરે છે. ચાલો મિત્રો મળીએ પછી. મારું કઈ ઘણા જાતિને ફેર્યું હતું એટલે પૂછવું પડે ભાઈ ક્યાં મૂકવું એ ફેરેલી નહીં બાના ના જ્યાં પાઇપ હવે ફેરવે છે. એ વાડ છે ને બાળવાની છે. સામે વાડ બળે છે. અહીંયા બાળવાની છે. લાઈન હળગે નહીં ની હટવું હવે કરે છે. મૂકી દેશે. અહીંયા ગુંદો રહ્યો. આ ગુંદો પાકી ગયો છે. કોઈ ખાધો નહીં, ક્યાંય વેસે નહીં, કાંઈ નહીં. આખો ગુંદો પાકી ગયો છે. એટલા પીળા પીળા દેખાય ને બધો ગુંદો છે. ગુંદાનું અથાણું કરે તમને ખબર હોય તો. કબરિયાન બબરિયાન બધું એને ફેરવે છે. બાપુજીની વાડી છે બાજુમાં છે ને એને વાડ ને બધું ચોખ્ખું કરવું છે. અમારા બાપુજી છે. લાઈનો બળી જાય, હળગી જાય એની કરતા સારું. આ જે સીતાફળ ઉભા છે ને આપણે લોકડાઉનમાં વાવેલા છો મિત્રો. આખી હાર કરી હતી પણ આ થઈ અહીંયા ઊંધી જ તે પછી જો અહીંયા બળી ગયેલું એક જોડવું છે. આખી હાર છે ને એને ઈવડી આપણે લોકડાઉનમાં વાવી હતી. મસ્ત આ ગુંદે લોકડાઉનનો જ છે. અવડા થયા. લાઈન ફેરવી નાખી છે. સસરાની વાતો થાય છે. ચાલો લાઈન ફરી ગઈ છે. પાછું ઓવડીના કામ ઉપર જવા દેવી. હાલો ટીટોડીઓના ગમે અહીંયા ઈંડા હોવા જોઈએ. બહુ અવાજ કરે છે. એવું હોય કે જ્યાં ઈંડાને માળો ગીર્યો હોય ને અને આજુબાજુમાં ગમે ત્યાં જાવ ને અવાજ તો છે. એક આમ ઉડે છે, એક અહીંયા ઉડે છે. ગમે શું છે આજુબાજુમાં ગમે એને માળો કર્યો હોય છે કે ઈંડા મૂક્યા છે આ ખુલ્લા ખેતરમાં. ઓકે આ ઢેફાવાળા ખેતરમાં જ તેને એ ઓલું કરે. તમે શાહ ને એવું બધું પાડવાનું હોય અત્યારે વાવણીનો સમય હોય ને, વાવણીની પહેલાં ખેડૂતો હોય છે એ લોકોને ખબર જ હશે તો કે એટલે વાવણી પહેલાં ઈંડા મૂકે. જો હા મેં ટોટલી બેઠી છે કદાચ ત્યાં ઈંડા મૂક્યા હોવા જોવે. જો ત્યાં બેઠી છે ત્યાં એને મૂક્યા હોવા જોવે ઈંડા દેખાય છે. જો એ બાજુ જવું નથી કેમ કે બાપુજીને આડી ગ્રીલ નાખેલી છે જાળી. તો ઠેકીને જવું. લોકો ત્યાં વાડ બાળે છે. વાડ બાળતા આ વાડ છે ને એ વાડ બાળતા અહીંયાથી ઠેઠ આપણા છેટે લાવવાની છે ને અહીંયા આપણી પાઇપ પડી હતી પાઇપ ફેરવી
છે લોટરી પડી છે. લોટરીમાં કોને કોને ખબર પડે કોમેન્ટ કરી છે કે શું કામમાં લાગે આ વસ્તુ કહેજો. જો બહુ મસ્ત અહીંથી વ્યૂ દેખાય છે અવકાશનો આ, અને વાદળા કમ્પ્લીટ થઈ ગયેલા છે. તાપ કમ્પ્લીટ દેખાય છે અહીંથી. થોડોક ટાઈમમાં વાડી પોગી જશે. ક્યારેક તડકો આવે, ક્યારેક વાદળાનો સાંયો. જો આ વાદળું જો હાલ્યો આવે એ અહીંયા તડકો આવી ગયો, જો સાંયો હાલ્યો જાય. માટે ડેઈલી બ્લોગ જોવો હોય ને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો મળીએ પછીના ભાગમાં.